પાલનપુરમાં પણ આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ છે અને શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જોરદાર વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદને લઈને જામપુરા હાઈવે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। આ તરફ અનેક સોસાયટીઓમાં પણ હાલ પાણી ભરાયા છે। ખાસ કરી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। પાલનપુરને વહેલી સવારે વરસાદ શરૂ થવાથી જે પાલનપુરના જે વિસ્તાર છે જે અહીંયા પાણી ભરાઈ ગયેલા છે, જામપુરા વિસ્તાર છે ત્યાં ઘૂંટણ સમાન પાણી ભરાઈ ગયા છે। એક એક્ટિવા ચાલક આવે છે, આ પાણી ભરાવાથી તે ચાલક જેવો મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે ને ગાડી બંધ બી પડી છે। આજુબાજુમાં જે સ્વસ્તિક હાઈસ્કૂલ છે, કોલેજ બી છે, તેના વિદ્યાર્થીઓ બી જવા માટે અહીંયા બહુ પરેશાન છે। અત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા પાણી ભરાયેલું છે, રોડ ઉપર જે પાણી જઈ રહ્યું છે તેને લઈને આ જે તમામ લોકો સવારે વહેલી સવારથી લોકો કામ અર્થે નીકળતા હોય ને એમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ને અહીંયા એક બીજા ભાઈ બી અહીંયા પાણીમાં ફસાઈને એક્ટિવા લઈને આવી રહ્યા છે અને પાણીને લઈને ઘણી મુશ્કેલી પડી રહી છે। ત્યારે વહેલી સવારથી આ આગાહીને લઈને જે વરસાદ જે શરૂ થયો છે તેને લઈને અત્યારે પાણીમાં આ લોકો જે જામપુરા રોડ છે એ ગરકાવ થઈ ગયો છે ને એમને આપણે પૂછ્યું કે આ પાણીમાંથી કેવી મુશ્કેલી પડી ને શું થયું છે? કેવું થાય? બહુ તકલીફ પડે આનંદનગરમાં। કેટલું પાણી ભરાયેલું? પાણી વધારે ચાર્જિસ બંધ થઈ જાય। મુશ્કેલી કેવી પડે છે? બહુ તકલીફ બહુ તકલીફ પડે છે અને એને મુશ્કેલી પડે છે, તેને લઈને વાહન ચાલકો અત્યારે તો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। રતન સાગિયા, એબીપી અસ્મિતા, બનાસકાંઠા।